મહારાજ છે. જય શ્રી રામ, જય મંદિર. કેમ છો બધા? તમે પણ નવા બ્લોગ હાર્દિક સ્વાગત છે મારા વાળા. તો સરસ મજાના તૈયાર થઈ ગયા છે. જવાનું છે ભાઈ આપણા પ્રગટનાથ સરસ મજાનું મહાદેવનું મંદિર છે ને ભાઈ, ઐતિહાસિક મંદિર છે. કારણ કે ભાઈ ખેતરની અંદરથી જે શિવલિંગ નીકળી હતી જ્યારે હળ હાંકતા હતા ને ત્યારે કાંઈક આડું આવ્યું ને પછી ભાઈ શિવલિંગ ભાઈ જમીનમાંથી નીકળે છે એટલે પ્રગટેશ્વર મહાદેવ કહેવાય. સરસ મજાનો ઇતિહાસ છે, આપણે આ બ્લોગ બનાવ્યો છે, જોઈ લેજો. અને આજ ભાઈ મેળો હોય, કારણ કે દર સોમવારે ભાઈ શ્રાવણ મહિનાના સોમવારે ભાઈ મેળો હોય એટલે મસ્ત મજાનો ભાઈ હોય ને તૈયાર થઈને ઊભા રહી ગયા છે. કા તો શ્રાવણી સોમવાર છે તો જવાનું તો હોય તે દર્શન કરવા ભોળાનાથના. હાલો તમને બધાને દર્શન કરાવશું, વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. કા પરેશ? તો ભાઈ મસ્ત મજાનો ભાઈ મેળો ભરાય છે ને ચાલો આપણે ના મેળામાં જઈ. મસ્ત મજાનો છે. વેચાય છે આ રીતનું છે. કા મેળો જામી ગયો છે ભાઈ. બધા ભાઈ ભક્તો બધા દર્શન કરવા આવે છે ને તો મંદિરમાં પણ આમ બધા બેઠા છે અલગ, કારણ કે એન્કોર પબ્લિક જાજુ છે એટલે ભાઈ આપણે એન્કોર બેઠા છે ને પબ્લિક બધા આવે છે. અત્યારે તો શરૂ થાય અત્યારે બેઠા છે. ચાલો ભાઈ આપણે મંદિરેથી દર્શન કરીને વહેવા ને ભાઈ સરસ મજાનો મેળો હતો ને બીજા મંદિરે આવી ગયા છે દર્શન કરવા. તો આપણા મંદિર સરસ મજાનું છે તો ચાલો તમને દર્શન કરાવશું. તો ચાલો ભાઈ આપણે પ્રગટેશ્વર મહાદેવ હવે દર્શન કરવા ગયા હતા. સરસ મજાનો મેળો હતો ભાઈ, મજા આવી ગઈ ને પબ્લિક ભાઈ ધામ હતો ધામ. ચાલો આપણે બીજા મહાદેવ દર્શન કરીએ. બુદ્ધેશ્વર મહાદેવ દર્શન કરીને હવે સિદ્ધેશ્વર મહાદેવ જવાનું છે, કારણ કે ભાઈ પહેલાંનું ભાઈ ઐતિહાસિક મંદિર છે જે રાજા સાહેબ વખતનું ભાઈ જૂનામાં જૂનું ભાઈ મંદિર હોય ને તો સિદ્ધેશ્વર મહાદેવ હવે અમે ના જઈએ છીએ. આ રીતના નંદી મહારાજ છે. હવે આપણે ભોળાનાથના દર્શન કરાવીશું. આ બધા છે ને જૂના મંદિર છે અમારા ભાઈ, જૂના મંદિર છે ભાઈ સિદ્ધેશ્વર મહાદેવની અંદર. તો આ રીતનું ભાઈ મંદિર છે ને કે શિવલિંગ તે અહીંયા છે, અહીંયા છે આ રીતના શિવલિંગો છે. મહાદેવના દર્શન કરીને કે પ્રગટેશ્વર મહાદેવ, સિદ્ધેશ્વર મહાદેવ અને બુદ્ધેશ્વર મહાદેવના દર્શન કરી લીધા છે ને હવે ભાઈ જઈ હળવે બાદ. કા હા અને હવે ભાઈ બેન જો જવા મળ્યા, કેમ કે ઉતાવળા બહુ અમારે ના છે ભાઈ. અમારી હાઈસ્કૂલ છે ગંભીર છે હાઈસ્કૂલ, આ રીતનું છે. હા ભાઈ પહેલાં ભણતા અમે. હા ભાઈ પહેલાં હું ભણતો.
ભણ્યા છો હું ભાઈ- શિહોર ભણ્યા ને ઘડીક કે આયા ભણ્યા હું 4 નિશાળમાં ભણ્યો છું, નોખી 4 નિશાળમાં ભણ્યો છું. શિહોર 2 નિશાળે ને વલભીપુરમાં 2 નિશાળે, એટલે 4 નિશાળમાં કુલ ભણેલો છું. એવું બધું છે. ગમે તારે આવે ને કે આમાં આયા મારે નિશાળ છે ને મારી આયા આમ છે ને. હા, એવું બધું છે. તો ચાલો વિડીયોમાં